ચાહે જ છે, પણ બારોટની પણ એક ફરજ આવે છે કે પોતાના યજમાનમાં કઈ રીતે રહેવું, કેવો પહેરવેશ કરવો, કેવો પ્રોટોકોલ નિભાવવો, એ એક બારોટની પણ પોતાની પ્રણાલી હોય. અને યષ્ટનવની ધીતે વંશમેને વૃદ્ધિ તે બંકબાની એ મારી હૃદય મેં જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા. કાલાવડ ગામ, રેટાનું કાલાવડ ગામ, એની અંદર 70 થી 80 ઘર ઓળઠિયા પ્રજાપતિ કુંભાર લાડવા અટક. હવે મારી બાનો ઘર એટલે હું કુંભારોને બધાને મામા કહું. એટલે ભેં ઘરે ઊભી હોય એટલે વાડીએ જાઉં કે મામા થોડા ગાજર ગોદી દો ને, તો કે ભાણા ચારથી ઉપડે એટલા ગોદી જાય. હવે એ જમાનામાં મારી ભેહું તમે જો તો ગાજરની ઓઠું કોઈ પણ ને કે ભાઈ ફૂરું હાંક કોણ, તો અટાણે એમાંય ફૂરું બાપરે હાંક આયલી આવે. વાહ, ફૂરું હાંક બરાબર ફરજિયાત નામ સાંભળેલું. હા, અમારો ભાણેજ હતો સાગરદાદ કરીને, બરાબર છે. એ સાગરભાઈ પરજવંશ પ્રકાશ ઘણો બધો લખ્યો છે. સાગરભાઈ રાણાભાઈ બારોટ, એ અમારો ભાણેજ ભૂલતો હોય તો હા, સાગરભાઈ રાણાભાઈ પરજવંશ પ્રકાશ લખ્યો લખેલું. હા, એની અંદર કાઠી ખસ્યા વસા સુર રાજપૂત, જ્યાં મેર ગોહિલ આહિર બંકા અને ખડગની ખેલની રંગભૂમિ વહેતી, અને અહીં જંગના વાગતા જ્યાં નીટ ડંકા. એ સિંધુડો સુર ભીડુને ભડ કરે એવી ધડકતી ઢોલ ત્રંબાળ ધરણી, એવી ભારતી ભૌમની વંદુ તને આવડી, તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું લોક સાહિત્યકાર સાગર બારોટ. અગાઉના આપણે વિડીયો જોયા મેર સમાજના બારોટજી વિશે અને આહિર સમાજના બારોટજી વિશે. આજ મારી સાથે એવા વ્યક્તિ જ્યારે જોડાઈ રહ્યા છે કે પોતે જેફ વયના છે, સાથે સાથે એમની પાસે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 4 જ્ઞાતિનો જેની પાસે ગરાસ છે. એ કઈ જ્ઞાતિ છે અને એ જ્ઞાતિના ચોપડા એમની પાસે કઈ રીતે આવ્યા, એ બધું જ આ વિડીયોના માધ્યમથી દર્શક મિત્રોને મારે જ્યારે જણાવવું છે. વિડીયો મારો પ્રયાસ એવો જ હોય કે બારોટ સમાજને અને યજમાનોને કાયમને માટે એક સંભારણા તરીકે, એક યાદગીરી રૂપે અને પોતાના પર્યાની, પોતાના પરંપરાની, પોતાની જે ધરોહર છે એના વિશે જાણકારી મળે, એવો જ મારો હંમેશને માટે પ્રયાસ રહ્યો છે. એક વસ્તુ સાદી ભાષામાં હું તમને કહું કે તમારી યાદશક્તિ વહી ગઈ હોય અને અમુક સમયે જ્યારે તમને યાદ આવે પછી તમને પોતા વિશે જાણવાની તાલાવેલી થાય કે હું કોણ છું, ક્યાંથી આવું છું, મારા માતા પિતા કોણ, મારું ગામ કોણ. આવી જ્યારે એક નોર્મલ યાદશક્તિ વહી જાય ને આવી તાલાવેલી હોય તો મને અને તમને જે મારા અને તમારા પૂર્વજોના સંસ્કાર છે, મારા અને તમારા પૂર્વજોની જે પરંપરા છે, એ પરંપરા વિશે જાણવા માટે આપણા બારોટજી કોણ છે, એમને વર્ષે આપણે ત્યાં ક્યારે આવવું જોઈએ, અને એ નવી જનરેશન જે છે એમને બારોટ વિશે માહિતી હોતી નથી. કારણ કે એ લોકો ક્યારે પણ બારોટજી આવે ત્યારે બને ત્યાં સુધી સમયના અભાવના હિસાબે એમની પાસે બેસી પણ ન શકતા હોય, પોતાના પૂર્વજોનો ઇતિહાસ ન જાણી શકતા હોય. ત્યારે આજે મારી સાથે એક એવા વ્યક્તિ જોડાઈ રહ્યા છે કે જેમની પાસેથી ઘણું આપણે જાણવા જેવું છે. પોતે જરા સાહિત્યના ઊંડા એમની પાસે ઘણો જ્ઞાન પણ છે. બધું આ વિડીયોના માધ્યમથી મારે તમને બતાવવું છે, ત્યારે છેક સુધી આ વિડીયોના માધ્યમથી મારી સાથે બની રહેજો. તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપ બંનેની ઉંમર ઘણી છે અને પોતે ઘણો સમય, મારી જેટલી ઉંમર છે એનાથી વિશેષ આપ યજમાનોમાં સમય ગાળ્યો છે. તો તમારા યજમાનો તમને ઓળખે છે, પણ આ દર્શક મિત્રોને પણ ખબર પડવી જોઈએ કે તમારું મૂળ નામ, તમારું ગામ, બધું. મને પહેલાં આપથી શરૂઆત કરું. આપ વડીલ છો, અમારા માટે મુરબ્બી છો. આપનું પૂરું નામ અને મૂળ ગામ મને આપો. ભાઈ, મારું ઓરિજિનલ નામ મનસુખલાલ જગજીવન પારખરા. મારું જન્મસ્થાન છે જામકર. જામકરના ગામ છે. હું રાજગોર બ્રાહ્મણનો બારોટ છું, પણ મને ગ્રાસમાં જેને કહેવાય કે આપણી ભાષામાં બોલીએ કે વારસામાં 3-4 ગરાસ આવેલા છે. એમાં હોરઠિયા પ્રજાપતિ કુંભાર છે, બરાબર. પછી રાજગોર બ્રાહ્મણ તો મારા બાપ દાદાનો ગરા છે. પછી મેર છે અને આ વાણંદ એટલે ટોટલ હું તમને ગણાવું તો મેર, પ્રજાપતિ, કુંભાર, પછી વાણંદ અને રાજગોર બ્રાહ્મણ, આ 4 જ્ઞાતિના તમે બારોટ. અને એક દર્શક મિત્રોને ખબર હોય કે પોતાની બાપ દાદાની જમીન હોય
તો એમાંથી કોઈ વારસદાર ન હોય તો કદાચ બેનના કાપડામાં જતો હોય ને આ રીતનું અમારા ચોપડાના ગરાસમાં પણ બનતું હોય. એટલે અમુક દર્શક મિત્રોને પ્રશ્ન પણ બને કે 4 જ્ઞાતિનો ચોપડો કેમ, તો એ કાપડામાં આવેલો હોય એટલે એના માટે આ બારોટજી છે એ પોતાના યજમાનોમાં જતા હોય. આપણી સાથે બીજા બારોટજી પણ અહીંયા ઉપસ્થિત છે, એમની પણ આપણે પ્રશ્ન કરશું. એમનું પણ આપનું મૂળ ગામ અને નામ સહિત મને આપો. મારું નામ ધર્મેન્દ્ર હરિભાઈ બારોટ. અમારા બાપદાદાનું મૂળ ગામ જામકંડોરણા. અમે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના બારોટજી છીએ, પણ મેજોરિટી રાજગોર જે જ્ઞાતિ છે એમના બારોટ લગભગ જામકંડોરણાના છે. એક જામકંડોરણા, પછી એક અમારું અહીંયા બોગરાવદર આવે, બોગરાવદર બરોબર, મોહન બાપુનું ગામ. એક આવે છે વીરડી, ઈ મોહનભાઈ શામજીભાઈ, અને એક છે આપા બાપુ કરીને બિલખા માતા. આ અમારું કુટુંબ નજીક બધા છેલ્લે એક થઈ જાય બધા, પણ મૂળ ગામ અમારું જામકંડોરણા. વાહ દાદા, આપ વાત મને એ જણાવો કે આપના જજમાનો ટોટલ કેટલા છે? મારી પાસે બહુ જાજો ગરજ ભાઈ, 4 જ્ઞાતિનો. અરે વધારે ગરજ મારી પાસે. આમ ઓખા બારેથી કરી અને મુંબઈના ઝાપા સુધી કોઈ એવું ગામ ન નીકળે કે જ્યાં મારો જજમાન ન હોય. કારણ કે મારી પાસે 4 ગરાસ ભાઈ, બરાબર. એટલે કોઈ કુંભારી ગામની અંદર હોય, કોઈ રાજગોર બ્રાહ્મણ હોય, તો મારા રાજગોર બ્રાહ્મણ તો અટાણે હું તમને કહું કે એવા બધા ભણી ગણીને હોશિયાર થયા છે કે જે ગામો ગામ એની નોકરીઓ ગામો ગામ એ હોય, બરાબર. એટલે એટલા રાજગોર હોય, એટલા હોરઠિયા પ્રજાપતિ કુંભાર હોય, એમાં ક્યાંય કરતા કોઈ પણ જાતનું ક્યાંય કાંઈ ઘટે નહીં. ઠેઠ મુંબઈના મારો મુંબઈ પ્રોપરની અંદર નહીં હોય ઓછામાં ઓછા, આ તો ઓછામાં ઓછી વાત કરું છું, તો 7 થી 8,000 ઘર મુંબઈમાં છે મારા કુંભારના. એક સાથે એટલા બધા ઘર ત્યાં? હા, એનું કારણ તમને કહું કે વર્ષો પહેલાં આજથી 8-8, 10 પેઢી પહેલાં હોરઠિયા કુંભાર પ્રતિ મુંબઈ વયા ગયા. તો એના નામ ઉપર કુંભારવાડા પહેલી ગલી, કુંભારવાડા બીજી ગલી, કુંભારવાડા ત્રીજી ગલી, આવી 6 ગલીઓ તો ખાલી કુંભારના નામ ઉપર છે મુંબઈ. વાહ, ખૂબ સરસ. બરાબર છે. પછી બીજા નંબરમાં કુંભારવાડા ત્રીજી ગલીની અંદર અમારું રામજી મંદિર આવેલું છે, જે હોરઠિયા પ્રજાપતિ કુંભારનું સ્પેશિયલ એનું જ મંદિર, બરાબર. અટાણે એ કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે એ મંદિર, બરાબર. એ બધાની અંદર અમારા કુંભારો જ છે. વાહ. તો આજ નહીં, પણ આજથી 7-8 પેઢીઓ પહેલી વળી ગઈ. જ્યાં તમને કુંભારવાડા કહું છું તે આમ તમે 5 મિનિટ હાલો એટલે ભુલેશ્વર આવે, 5 મિનિટ હાલો એટલે ચોપાટી આવે, 5 મિનિટ હાલો એટલે ઝવેરી બજાર આવે, બરાબર. આ બાજુ 5 મિનિટ હાલો એટલે હું તો કહું કે ચોર બજાર, જેને આપણે કહેલી છે વર્ષો, એ ચોર બજાર આવે. તો આવા મુંબઈના હૃદયની અંદર અમારા કુંભારોની અટાણે સ્થાયી મિલકતો છે. બહુ ખૂબ સરસ વાત કરી છે કે ભાઈ મુંબઈના મહારાષ્ટ્રનું હૃદય જે મુંબઈ કહેવાય, મુંબઈના હૃદયમાં પોતાના યજમાનો છે એટલે એનું ગૌરવ તમને હોય. આપની ઉંમર મને લાગે ત્યાં સુધી 70-75 હશે. મારી 1950ની અંદર મારો જન્મ છે, તો આ 75મું વર્ષ મને હાલે છે. 75મું વર્ષ હાલે છે જજમાનની અને મારી જ્ઞાતિની દયાથી. હું અટાણે એટલો બધો સતત છું કે અટાણે હમણાં કલાક પહેલાં તો ભાઈના ઇન્ટરવ્યૂમાં હું આવ્યો છું, પણ કલાક પહેલાં એ જો મને ના બાપ ન જડી તો હું મોટરસાઇકલ લઈ અને ઠેઠ કેવદરા જવાનો હતો. તમે પોતે મોટરસાઇકલ ચલાવી ગયા? કેવદરા એટલે અહીંથી જુનાગઢ, રાજકોટથી જુનાગઢ, અને જુનાગઢથી 30 કિલોમીટર 40 કિલોમીટર આગળ, બરાબર. એટલે એમાં ભગવતીની દયાથી કોઈ પણ જાતનો વાંધો નથી, બધી રીતે સારું, કાંઈ ઘટે નહીં. અને યજમાનોમાં જવાની અત્યારે તો હાલમાં કદાચ ઉંમરના હિસાબે તમે ઓછા જતા છો, પણ આમ મૂળ એની સિઝન કયા ટાઈમમાં આવે છે? જો સિઝન આના લગ્નગાળાની અંદર વધારે પડતી સિઝન હોય, પણ છતાંય મારી પાસે 4 ગરા છે ને, તો 12 માસ મારો આ ગલાસ ચાલુ રહી. આપણે પ્રજાપતિનું તો સમજીએ કે અમુક બારોટ પાસે જેની પાસે એક જ્ઞાતિનો ગરાસ હોય તો એ નોર્મલ રીતે આપણે સમજીએ કે નવરાત્રિથી ચોમાસું જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી ફરતા હોય, પણ પ્રજાપતિ જ્ઞાતિ એક એવી છે કે ચોમાસામાં જ ફ્રી હોય. આ પ્રજાપતિ જ્ઞાતિ કહેવાની પ્રજાપતિ છે, બરોબર. જો કાંઈક વધારે ઊંધું બોલું તો ખરાબ લાગે ઇન્ટરવ્યુમાં, પણ આ બધાય તો ફોફો વીઘાના ખાતેદાર છે. આ હોરઠિયો પ્રજાપતિ કોઈ એમ નબળો નમરે કોઈ આમ લાંબુ નાવદરું ભાટીઓનું ભોપટકોણ ભોગાટને તમે ગામ જોવો તો આખા કુંભારુના ભરેલા છે, અને એક જણાની વાડીએ 50-50, 60-60 વીઘા ઓહો વીઘા જમીનો. કહેવાને તમે લાંબા મારે ઘરે આવો, મારા જજમાનમાં તો એક જજમાન હોય, રહેવાનું બધાને વાડીએ. એનો તારો દીકરો ક્યાં કે લંડન છે,
વાડિયા હાઈ ક્લાસ મજાનું ફાર્મ હાઉસ, બરાબર છે, ઘરની કાંઈ કેપેસિટીમાં ઘટે નહીં, બરાબર છે, અને તોય એના છોકરા પાછા લંડન રહેવાવાળા, એટલે એજ્યુકેશનમાં પણ આગળ અને બિઝનેસમાં બધી રીતે પાવરફુલ, એમાં કાંઈ ઘટ નહીં. આજથી વર્ષો પહેલાં હું તમને હું વાત કહું કે જે કહેવાય જે કહેવાય, હું તમને શું કહું, નાનજી કાલિદાસ, તમે પોરબંદરના નામ તો સાંભળ્યું હોય, નાનજી કાલિદાસ. તો નાનજી કાલિદાસ આજથી વર્ષો પહેલાં આ બધાને કેવી રીતે લઈ ગયેલા કે ભાઈ ત્યાં એ લોકોને સુગર ફેક્ટરીઓ હતી, સુગરની ફેક્ટરી. તો અહીંથી સુગરનું કામ કરવા માટે મોટા મોટા, હું તમને કહું, 500 700 800 એકરના શેરડીના વાડ ઉભેલા હોય. એટલે ટાંઝાનિયા છે, નાયરોબી છે, યુગંડા છે, એની અંદર. તો એ ખેતી કામ કરવા માટે આ લોકોને તેડી ગયેલા. હવે એ લોકોને તેડી ગયેલા એ દરમિયાન તમે જો તો વર્ષો ત્યાં જ વૈસા આ તે થયું, પણ છતાંય એક રાજા એવો નીકળ્યો એની અંદર, ઈદી અમીન જેનું નામ હતું. એ ઈદી અમીને એવી બધી ભયંકરતા ઉપાડી કે આ બધું અમારું છે, તમે અહીંયા જ કમાણો છો. શૂટ એન્ડ શર્ટનો ઓર્ડર આપી દીધો, બરાબર. એટલે માણસો પોતાના ઘર બહાર મૂકી, બરાબર, અને જે કાંઈ પેલી માલકમણી હતી, જે કાંઈ હાથમાં આવ્યું લઈ અને લંડન વયા ગયા. ક્યાં વયા ગયા? લંડન વયા ગયા. તો ભગવતીની દયાથી ભગવાન છે ને હંમેશા કોઈ પણ વસ્તુ તમે સમજો કે સાંભળ્યો કેને છાબડે બે, સતને છાબડે બે, સતને છાબડે, હા એમ, સતને છાબડે બે. તો આને લંડનમાં ભગવતીની દયા થઈ ગઈ, કાંઈ ઘટે નહીં, બરાબર. એક વસ્તુ તો પાકી છે કે કોઈ પણ જ્ઞાતિ હોય એ ભણી ગણી જ્યારે એજ્યુકેટેડ થાય ત્યારે પોતપોતાની રીતે ગમે એ ક્ષેત્રમાં આગળ હોય, પણ એમની સાથે મહેનત પણ એટલી બધી જરૂરી છે. એમાં કાંઈ પ્રજાપતિ સમાજની તો પહેલેથી એટલી બધી મહેનત છે. ધર્મેન્દ્રભાઈ, આપની પાસે આવતા પહેલા રાજગોર, આપ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના બારોટ છો, ત્યારે રાજગોર એ બિરુદ ક્યારે મળ્યું એ દર્શક મિત્રોને થોડુંક જણાવો. હવે રાજગોરમાં બહેન હતા જે માવ ઋષિ, અને ત્યાંથી રાજગોરના જે તે સમયે બ્રહ્મિત બ્રાહ્મણ હતા. પછી ખાચર કુમારને વાળા એ ત્રણેય એના ગળચેના કુલ પધરાવા ગંગા નદીએ હાલીને જતા હતા. ટાઈમ ગયો એટલો કે પોતા એના ગળચેના ગંગાના ઘાટે ફૂલ પધરાવા ગયા. એટલે ફૂલ પધરાવ્યા તરત થપ્પડ મારી મોજું, પાણીનું મોજું આવે ને, થપ્પડ મારી ફૂલ બહાર કાઢી નાખે. એક વાર, 2 વાર, 3 વાર, એવી રીતે 4 વાર કર્યું ને. એ સમયમાં આકાશવાણી થતી, પહેલા જૂના જમાનાની વાત કરું છું. આકાશવાણી થઈ એટલે તરત જ આકાશવાણીએ એવું બોલ્યા કે ખાચર કુમારને વાળાને એમ કીધું કે તમારા ફૂલ સ્વીકારશે નહીં. તો કે માં અમારા ફૂલ સ્વીકારે એનું કારણ તમને શું? કે જો તમે ખાચર કુમારને વાળા ત્રણેય ભાઈઓ છો તો તમારા કુળગોર કોઈ છે નહીં ને. તમારે કુળગોર હોય ને તો ગંગા નદી તમારા ફૂલ સ્વીકારી લે. તો કે માં હવે આનો રસ્તો શું? કે આ ગંગા કાંઠે અનેક ઋષિઓ અહીંયા તપ કરે છે. અને ભાઈ સાહેબ સાગરભાઈ, મારી વાત સાંભળજો કે જે તે સમયે કોઈ પણ આ તપમાં બેઠા હોય મૂર્તિઓ, સાધુઓ, અને જો એને તમે ખલીલ પહોંચાડો ને અને હરાપી આપી, આ એક ભય હતો મારી ઘર. એટલે ખાચર કુમારને વાળા ત્રણે દંડવત થઈ ગયા અને મહાદેવ, જય માતાજી એવા નાદ સાથે આ જે એની ધ્યાનમાં બેઠા હતા મહાવૃષિ. તરત જ કે બોલો કે અમે ખાચર કુમારને વાળા કાઠી દરબારું થઈ પણ અમારા ફૂલ ગંગા નદી સ્વીકારતા નથી. તો કે તો એમાં હું શું કરું? પણ એ સમયમાં આકાશવાણી થઈ એને એમ કીધું કે જો કોઈ તમારો કોઈ કુળગોર થાય તો તમારા ગંગા નદી ફૂલ સ્વીકારશે. તો ખાચર કુમારે વાળાએ તરત જ મહાવ ઋષિને કીધું કે હું તમને ગામ, ગરાસ, જમીન, કોના, મોર, હાથી, ઘોડા તમને બધું આપશું, પણ તમે આપ મારા કુળગોર બનો. મહાવ ઋષિ રાજી થઈ ગયા અને મહાવ ઋષિએ આ વારસો સંભાળ્યો. એ વારસો લઈને એમના ઘરે પહોંચતા હતા તો વાલચંદ ઋષિના આપા વાલચંદ ઋષિ, વાલચંદ ઋષિ એ કે બેટા ત્યાં શું કર્યું? એ આપા મેં ખાચર કુમાર વાળાનું ગોર બધું સંભાળી લીધું. અને પણ બેટા આપણે બ્રહ્મિત બ્રાહ્મણ, એ સમયમાં બ્રહ્મિત બ્રાહ્મણ હતા મારા રાજગોર. જે તે સમયે આ કાઠીગોરનું ગોર પદું સંભાળ્યું ને તે પછી આ રાજગોર અમારા યજમાન કહેવાના ખાચર કુમારને વાળાનું ગોર પદું સંભાળ્યા. પછી એ સમયમાં આ લોકોએ સ્વીકાર્યું
પછી 1277 સાલમાં આ બિરદ મળ્યું રાજગોરનું. રાજગોરનું. વાહ, ખૂબ સરસ. બરોબર. અને આ મન આવું બધો આપણો ડાયરો હોય અને અમારા રાજગોર જી. હે એટલે જે તે તમે અમે આપ જાણો છો કે આપણે બારોટભાઈ છીએ જી. પણ આપણા જે વડવા હતા કોણ મહાકવિ ચંદ બરદાઈ જે પૃથ્વીરાજ સાથે વાહ. અમે આમાં એક છત્રી ને બારોટ અમે આમાં ઓલે યુદ્ધમાં હામ આમાં બે હામ છત્રી હામ હામ ખાઈને બે મરી ગયા. એટલે ઈ જ વંશો છે અમે બધા બારોટ સમાજ આખો. હવે બીજો પ્રશ્ન એ પૂછું તમને હાજી. ધર્મેન્દ્રભાઈ કે તમે તમારા યજમાન પદે જાઓ છો જ્યારે પોતાનો પરિયાગત લઈ હા. ત્યારે રાજગોર સમાજ આપને કેટલું માન આપે છે અને એમની નામ ખાસ કરીને દર્શક મિત્રોને હું અલગ અલગ જ્ઞાતિના બારોટો પાસે પરિયાગતના નામકરણ વિધિની પ્રથા વધારે જાણવા માંગુ છું. હાજી, હાજી. તમારે નામકરણ વિધિ તમારા રાજગોર બ્રાહ્મણના જે જ્ઞાતિ છે એ તમારા પરિયે ક્યારે ચડાવે છે અને કોઈ પ્રસંગમાં કે ખાસ પ્રોગ્રામ હોય એ રીતે કઈ રીતે થાય છે એ મને જરાક જણાવો. અમે કોઈ પણ યજ્ઞોપવિત એટલે કે જનોઈ જેનો પ્રસંગ હોય કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે એ લોકો બારોટજીને અગાઉ આમંત્રણ આપે છે. વાહ. કારણ કે એ લોકોએ એની પરંપરા જાળવી રાખી છે અને અમે અમારી પરંપરા જાળવી રાખી. આમંત્રણ આવે તો જવાનું. પણ આ લોકો પેલી કુળદેવીને, બીજી હુરાપુરાને અને ત્રીજી બારોટને અને ચોથી બેન દીકરીને આ અમારો નિયમ છે અને કંકોત્રી અમને 15 દી અગાઉ આપી દે છે. એટલે એક અને એ પછી ત્યાં વાત થઈ કે બારોટજી અમારે 2 દીકરા છે એના નામ ચડાવવા છે તો અમે સાથે વંશ પુરાણ ચોપડો લઈને જાય છીએ અને ત્યાં અમે પરિયાગતમાં એમના નામ જોડી છીએ અને આ અમારો આજે આદિ અનાદિ કરતી અમારું આ નામ આવ્યું આવે. એક દેવની સાથે જ બારોટનું પણ માન એટલું છે. હા, હા. પછી કોઈ પણ સમાજ હોય અગાઉના ઇન્ટરવ્યુમાં કીધું જેટલા લોકોનો ઇન્ટરવ્યુ લીધું આ જે સમાજ છે એ પોતાના બારોટને ચાહે જ છે પણ બારોટની પણ એક ફરજ આવે છે હા. કે પોતાના યજમાનમાં કઈ રીતે રહેવું, કેવો પહેરવેશ કરવો, કેવો પ્રોટોકોલ નિભાવવો એ એક બારોટની પણ પોતાની પ્રણાલી હોય, પોતાની પરંપરા હોય પણ છે. સાહેબ અમે અમારી કુળદેવી માતાજી પાસે પ્રાર્થના કરીએ સરસ્વતી વાહ. કે અમારી કુળદેવી ચામુંડા તો અમે પહેલા એમ કહે છે માં તું અમને દેતા પહેલા અમારા યજમાનને દેજે. વાહ, હે કારણ કે યજમાન પાસે હોય તો બારોટ પાસે આવે. સવાલ નથી. હે 100%. કુવામાં હોય તો હવેડામાં. હવેડા. હવે મારા મૂળ વાત તમને એ કેવી છે કે મહાકવિ ચંદ બરદાઈનું આપ તો બારોટજી છો એટલે આપણને ખ્યાલ જ છે. હવે ઈ આજે બારોટજી હતા અને કીધું કે જે તે છે જમે જવાળામુખી પ્રગટ છે કે માગ દેવી પુત્ર માગ વાહ. એટલે કે માં મારે કાંઈ નથી મારા સમાજને કાંઈ નથી તો જો તારે જેવું હોય ને અને હું એક જ વાર માગી એ અમારા સમાજ માટે નહીં કહો કે અમારા યજમાન 18 વર્ષના બારોટ હોય આ બધાય બારોટને લાગુ પડે તો કે માગી લે જો માં હું એક જ વાર માગી અને એ અમારા માટે નહીં. હવે શું માગ્યું ખબર જન્મથી થાય જંગ ઉઠીનું તો હું માગ્યું વાહ. કે મારા યજમાનનું ઘર છે માનો કે આ યજમાનનું ઘર છે તો કે અમારા યજમાનના ઘરમાં તું રીધિ દે તું સીધી દે તો યા સન્નાવર નીતિ દે वंश में वृद्धि दे तू बाकबानी हृदय में ज्ञान दे तीत में ध्यान दे अभय वरदान दे तू संपूरानी मारी एना दुख को तू दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर तू 10,000 सजन को हित दे कुटुंब को एक तातणे बोले એક તાતણે. कुटुंब को प्रीत दे ने जंग में जीत दे मां भवानी હે એટલે માં ખખડાટ હસવા મીડી કે દેવી પુત્ર તને મેં કે તો છે જન્મથી તે જંગ સુધીનું માગ્યું માં મેં તને કીધું હતું ને કે હું અમારા માટે નહીં અમારા યજમાન માટે માગું તો કે કાંઈ વાંધો નહીં હું તને આપવા તૈયાર છું હવે તું આ જી બોલ્યો એનો તું મને નાગરી છંદ કર્યો અરે માં તે મારા યજમાન માટે આટલી કૃપા કરી તો નાગરી છંદ બોલ્યો. વાહ. એ નાગરી છંદ કયો અને યષ્ટનવની ધીતે વંશ મેને વૃદ્ધિ દે બાકબાની એ મારી હૃદય મેં જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર 10,000 એ મારી સજન કો હિત દે कुटुंब को प्रीत दे जंग में जीत दे ए मां भवानी जंग में जीत दे मां भवानी. એટલે અમારા વડવા હતા ને અમારા આપણા બહુ સમજદાર અને બુદ્ધિજીવી હતા અને આ આપણો જિલ્લો એમનો સતત ચાલુ છે ને આપણો આજકાલનો આ નાતો નથી આદિ અનાદિ કાળથી આપણો
એક બારોટ સમાજ એવો છે સાહેબ કે બે જ્ઞાતિથી ઓળખાય. આજે મેં આ મારો યુનિફોર્મ પહેર્યો, આજે હું બજારમાં નીકળું તો આ ભાફલા હોય ને એ 80 વર્ષના એ આમ નેજા માંડી ગયો. તારો કોક છે ખરા બારોટ હો. વાહ અને જ્યાં બાજુમાં પૂકી સાહેબ એટલે એમ કે જય માતાજી, કારણ કે આ યુનિફોર્મ ને જોઈ એટલે આપણે કઈ જય માતાજી પોતાના પહેરવેશથી વર્તે. પહેરવેશથી વર્તાય. એટલે કે શું કે તમે બારોટજી છો ને તો કે હાજી, તો બીજો શબ્દ કયો આવે? કેના બારોટ? હા બીજો શબ્દ આ બે જ્ઞાતિથી ઓળખતી હોય ને કે આ બારોટ સમાજ છે. એટલે તબ તક હું કહું હું રાજકોટ બ્રાહ્મણનો બારોટ છું. વાહ એટલે આ બે કોઈ પણ જ્ઞાતિના બારોટ હોય એ બબે જ્ઞાતિથી ઓળખાય, એના યજમાન અને પોતાના બારોટ. આ પાસે ઘણું સાહિત્ય છે અને યજમાનો માટે પ્રાઉડ ફીલ એ જ થતું હોય કે પોતાનો બારોટ છે એ જ્ઞાની હોય, પોતાના પરંપરાનો, પોતાના જે વડીલો છે, વીર પુરુષો છે, પેઢીઓનું જેની પુનાઈ હોય એમના વિશે બારોટને જ્ઞાન હોવું જોઈએ, એ પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે દાદા ફરીવાર આપની પાસે આપને કંઈક દુહા છંદ માટે આપ યજમાનમાં જતા હો તો દુહા છંદ મને કંઈક સંભળાવો, કારણ કે હું સાહિત્યનો જીવ છું, મને વધારે મજા આવશે. મારી પાસે હું ઓરિજિનલ તો રાજકોટ બ્રાહ્મણનો બારોટ છું જી પણ મારી પાસે બે ચાર ગરા છે. હા એમ ખાંડ ચોખા ને ખીચડી બેહો. વાહ અને ખાંડ ચોખા ને ખીચડી ને ઘીની ને રેલમ છેલ પરુણા જમાડે પ્રેમથી આઈ તો મળદ ખરાજો ને મેર વાહ વાહ માગણી આવે માગવા અને જતાય કરે નહીં ડેર માગે તો માથા દીએ આઈ તો મળદ ખરાજો ને મેર. મારી પાસે મેર જ્ઞાતિ પણ છે. શું કે ઉપરના ગઈઢાઓ કોઈ પણ હોય, મારા ત્રીજી ચોથી પેઢીના દાદા હતા, એના ઘરની અંદર તમે જો તો મેરના બારોટની દીકરી હતી. હવે એને તમે જુઓ તો કોઈ ભાઈ નંબરે, કાકા નંબરે, કુટુંબ નંબરે, કાંઈ નંબરે એકલા, અને પરણીને આવ્યા તેનું રાસ રસેલું જે કાંઈ ઘર હતું એ બધું લઈને આવેલા. વાહ. એને અમારી ભાષાની અંદર એને વારસો કહેવાય. વારસો. તે વારસામાં મેરનો ગરા આવેલો. તે મારી બા એ હોરઠિયા પ્રજાપતિ કુંભારના બારોટની દીકરી. મારે કોઈ મોહારમાં નંબરે, એનું કોઈ મારી બાને કાકા કુટુંબ નંબરે, તો એનો જે હોરઠિયા પ્રજાપતિનો ગરા હતો એ લઈને મારી બા આવ્યા. એટલે આ બે ગરા છે. અને મારા બાપુજી હતા એ પહેલેથી જ મેકેનિકલનું કામ કરતા, એટલે એ એની રીતે પાવરફુલ મેકેનિકલમાં હતા. એટલે ફરતા જાતા જજમાનમાં ન જતા એમ નહીં, જજમાનમાં જતા, પણ છતાં એને ધંધામાં તો આજથી 40 વર્ષ પહેલાં ભાણવડ તાલુકાનું રેટાનું કારાવડ ગામ, એ ગામની અંદર મારે તમે જો તો 30 વર્ષ પહેલાં ફ્લોર મિલ 1, 2 ને 3 જગ્યાઓ પર બરાબર. મારી પાસે સરસ મજાની ઘોડા, સરસ મજાની ગાયો, સરસ મજાની એવી ભેહું ઘટેલી. કારણ કે કારાવડ ગામ, રેટાનું કારાવડ ગામ, એની અંદર 70 થી 80 ઘર ઓળઠિયા પ્રજાપતિ કુંભાર લાડવા અટક. હવે મારી બાનો ઘર એટલે હું કુંભારોને બધાને મામા કહું. એટલે ભેં ઘરે ઊભી હોય એટલે વાડીએ જાવ કે મામા થોડા ગાજર ગોદી દો ને, તો કે ભણા ચારથી ઉપડે એટલા ગોદી લે. હવે એ જમાનામાં અમારી ભેહું તમે જો તો ગાજરની વહીઠું કરે, તો એવી અમારી એ ટાઈમની અંદર ફ્લોર મિલ, એટલે ઘઉં ફોલાય, હાર ફોલાય. આ હારે પહેલાં હાર કહેવાય, એને ફોલવી પડે એટલે એનો ભૂહો થાય. તો એ ભૂહો ભેહુંને ખાય, પછી લોટ આખો બોલા ચકીનો ઉઠતો હોય, એટલે એમાં ઘટે નહીં કાંઈ. એટલે મેં મારા 75 વર્ષની અંદર હોરઠિયા કુંભારની અંદર અને રાજકોટની અંદર, રાજકોટ તો મારા બાપ દાદાનો ઘરા છે. આ ભાઈએ જેમ વાત કરી, રાજકોટમાંથી અમુક અટકું બહાર પડી છે. હા હા. વાહ અમુક અટકું કેમ બહાર પડી? કારણ કે માવ ઋષિના પરિવારની અંદર અટાણે રાજકોટની અંદર મેટા, માઢક, તેરૈયા, સીલુઓ, આમંગ અને ધાંધિયા, વાહ વાહ આ 6 ટ્રક બરાબર છે. વાહ. પણ માવ ઋષિના દીકરા હતા 9. બેહો. આ 6 તો આમ થયા બરાબર, જે આપણા અટાણે હાલની તકે હાલ્યા. પણ એની અંદર ખુરુ આંખનો જે હતો એને વટોળ કરીને પરજિયા હોનીમાં પહેણ્યો. એટલે પરજિયા હોનીમાં અટાણે જેમ આ અમારે તેરૈયો, મેતો, માઢક એ બધી બાપે હાંક છે, એમ પરજિયા હોનીમાં તમે પૂછો કોઈ પણને કે ભાઈ ખુરુ હાંક કોણ, તો અટાણે એમાંય ખુરુ બાપે હાંક આયલી આવે. વાહ ખુરુ હાંક બરાબર, પરજિયા હોનામાં. સાંભળેલું. હા, અમારો ભાણેજ હતો સાગરદાન કરીને હા બરાબર છે.
એ સાગરભાઈ પરજવંશ પ્રકાશ ઘણો બધો લખ્યો છે. સાગરભાઈ રાણાભાઈ બારોટ. હા, એ અમારો હું વાણિજ. ન ભૂલતો હોય તો હા, સાગરભાઈ રાણાભાઈ બરાબર. પરજવંશ પ્રકાશ પરજવંશ પ્રકાશ હા, લખ્યો છે. લખેલો. હા, એની અંદર આ હુરોનો ઘણો બધો વિચાર લખ્યો. તો એની ઉપર જો જાણ તો એ મહાઋષિની ઉત્પત્તિ આવે. જી એમ આ બધું હું તમને કહું કે આ અમારા ભાઈએ આ મારા ભત્રીજા થાય ભાઈ બાજુમાં બેઠા એ ધર્મેશભાઈ. એમ ખેડૂતના દીકરાને ખેતી કરતા આવડતું હોય, ઉદ્યોગપતિના દીકરાને કદાચ એને પોતાની ફેક્ટરી હોય તો એ ધંધો પણ આવડતો હોય, પોતાના બાપ દાદાનો ધંધો દરેકે દરેક સંતાનને લેવો જોઈએ. ત્યારે આપની પાસે હું એ પ્રશ્ન પૂછું છું કે આપને સંતાનો કેટલા અને એ આ ક્ષેત્રમાં ખરા? હવે સંતાનમાં મારે 2 દીકરા. જી એક ભાઈનું નામ જતીનભાઈ છે, બીજાનું નામ પ્રિયલભાઈ. હવે મારા દીકરા છે ગ્રેજ્યુએટ છે. આજે પીડીલાઇટ કંપનીમાં મારો દીકરો માર્કેટિંગ કરે છે. એથી નાનો છે એસ્ટોલ પાઇપ વાહ એમાં છે. પણ આપણે વંશ પુરાણ ચોપડાનું જે પૂજન કરીને જી દિવાળીના દિવસે અને મારા દીકરા અચૂકથી બેસી જાય અને મારા દીકરા તો મેં ત્યાં સુધીનું કીધેલું છે કે બેટા તમે કદાચ કલેક્ટર થાવ, મામલતદાર થાવ, કોઈ પણ તમારી પાસે પોસ્ટ આવે હા પણ આપણી જે આ બાપ દાદાની ખેતી કહેવાય આપણી જી યજમાન વૃત્તિ એટલે અમારી ખેતી કહેવાય આપણી, જી. બરોબર? એ દીકરા ભૂલતા નહીં. નહીં. તમે કદાચ કલેક્ટર બનો ને યજમાન આપણે આંગણે આવ્યો અને યજમાને કદાચ હું બહારગામ ગયો, યજમાનને કંઈક તાત્કાલિક આવવાનું થયું, પણ મારા દીકરાને એમ કે આ વંશ પુરાણ તમે ખોલો, એમાં જોવા જાય આ ફળા આપણે મહેતા છે કે કોઈ પણ રાજકોટનો દીકરો આવે મારું આ તમે જોઈ દો. એટલો સક્ષમ હું છું કે મારા દીકરા જોઈ દે. ટૂંકમાં યજમાનોને ક્યારેક ક્યારેક પોતાના રાત્રે અડધી રાતે પણ એવા જરૂર પડતા હોય, પોતાની શાખા જાણવી હોય, પોતાનું ગોત્ર જાણવું હોય, તો એ તમારી ગેરહાજરી હોય હા, હા. અને તમારા સંતાનોને કદાચ ફોન કરે હાજી. તો એ ચોપડો ખોલી જોઈ વાંચી શકે, શકે, બોલી પણ શકે. એટલા તૈયાર તો છે. છે. અને બાપા તમારી પાસે આવતા આપણી પાસે રાજગોર વિશે જ હું પૂછીશ કે એમાં વીર પુરુષો, દરેક જ્ઞાતિમાં વીર પુરુષો હોય જ, 18 આલમની જ્ઞાતિમાં વીર પુરુષો હોય, પણ રાજગોર જ્ઞાતિમાં કેટલા વીર પુરુષો થઈ ગયા? જો અમારી રાજગોર જ્ઞાતિની અંદર છે ને ઘણા બધા એવા વીર પુરુષો થયા છે, ઘણા બધા એવા સંતો થયા છે, બરાબર, કે જેનું આજે પણ નામ છે, વાહ. બરાબર છે. હાવરકુંડલાની બાજુમાં પલાણીઓ ડુંગર આવ્યો, એની અંદર આપો હાંગો થયો. વાહ. આપા હાંગામાં કાંઈ ઘટે નહીં. જોગીદાસના બારબટા ટાણે ઈવડાઈ જોગીદાસની હારે લડાય અને મૃત્યુ પામે, બરાબર. અટાણે હાલની તકે અમારા રાજગોર જ્ઞાતિની અંદરના મહેતા કુટુંબ છે એ બધાય ત્યાં પલાણીયા ડુંગરે જાય છે. એને વર્ષની જે કાંઈ એમની જે માનતા હોય, એમના જે નિવેદ હોય એ નિવેદ કરે છે. અને આપા હાંગા પ્રત્યે તમે જો તો એને માન પણ એટલું બધું છે. એટલે આંબો હાંગો જોગીદાસ કુમારના બારોટામાં શહીદ થયેલા, એમાં કામ આવેલા. પછી અમારા જ્ઞાતિની અંદર સંતો પણ એટલા બધા થયા છે વાહ. કે જેની કોઈ તમે સમજી લેજો કે આપણા ભારતની અંદરના જે રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ હતા, એ જ્ઞાની ઝૈલસિંહ છે પોતાના હોદ્દાના સોગંદ લઈ ચાર્ટર પ્લેન મારફત આ તાજપુરા ગામ છે એની અંદર નારાયણ બાપુ થઈ વાહ, ગયા. વાહ. એ નારાયણ બાપુના દર્શન કરવા આવેલા. અટાણે હાલની તકે હું તમને કહું મુક્તાનંદ બાપુ છે, જેનું વડની અંદર નામ છે. જી જી આનું નહીં, વડમાં નામ છે, બરાબર છે. એ પણ અમારા રાજગુરુને થઈને છે. પછી અહીં વાકુની ધારે રામબાલકદાસ બાપુ, વાહ. જોકે હું વર્ષો પહેલાં એને મળ્યો હતો, અટાણે નથી મળ્યો, પણ ત્યારે મેં એને મનથી એમ વાત કરેલી કે દુનિયા કે તમે બાપુ માનો કે ન માનો, પણ મેં મારા અંતકરણથી તમને ગુરુ માન્યા, જી બરાબર છે. ત્યારે એ સાધારણ હસેલા, બરાબર છે. રામબાલકદાસ બાપુમાં ઘટે નહીં કાંઈ. એના સગા કાકા હું તમને કહું એ પણ સાધુ છે, બરાબર છે. એ નવનાથ માયલો નાથ ખેતી કહેવાય, જી. બલરામ બાપુ, બરાબર. બલરામ એનું નામ હતું બલરામ બાપુ. બલરામ બાપુ પણ એવા છે. એટલે પછી બીજા નંબરમાં અટાણે હાલની તકે હુંડા ગામની અંદર જયંતિરામ બાપુ છે, વાહ. પછી હરિરામ બાપુ છે. આ બધા બહુ મહાન સંતો થઈ ગયા. એની અટાણે સમાધિઓ એની અટાણે તમે જુઓ તો ઘટે નહીં કાંઈ. એટલે જેટલા આપણે મનથી બોલી ન શકીએ એટલા સંતો થયા છે. પછી અટાણે ધારો કે અમારા રાજકોટની અંદર ગીજુભાઈ ભરાડ છે, બરાબર. તો એનું ગામ હતું ગોલીડા. તો વર્ષો પહેલાં એ ભરાડની અંદર હું તમને કહું કે અમારે 3-4 અટકો ભરાડની અંદર પ્રાઇવેટ અટકો ભરેલી છે, જી. કે જે પતરાવડિયા ભરાડ કહેવાય, બરાબર. એવી રીતે આવડા જમતગડા કહેવાય, જમતગડા. જમતગડા, હા, કે વાહ. જેમની જમને તગડા હતા. વાહ. અને એ પાછું અટાણે હાલની સ્વામિનારાયણની અંદર
જમતગડાનું નામ છે સ્વામિનારાયણ સાધુની અંદર જમતગડા કે જમને એની માર્યા હતા એટલે એનો દાંત ભાંગી ગયેલો એ પણ સ્વામિનારાયણના ઓલાની અંદર દાંત પડેલો છે વાહ અટાણે હાલની તકે જમનો દાંત એટલે એ આ ગીજુભાઈ ભરાડને એને જમતગડા કહેવાય બરાબર તો એના ઇતિહાસ એ અમારી પાસે છે. વાહ, બરાબર? વાહ, એમાં કાંઈ અને અમારા યજમાનો એવા છે કે બારોટું આવે એટલે બારોટને સર્વશ્રેષ્ઠ લે જી જી પોતાના દેવને આ વધારે દેવને જેટલા માન આપે. માનતા હોય એટલું અમને માન આપે માન છે આપે. માન આપે છે અમે એને આંગણે જાય છે અમારી ધારો કે અમે એને ઘરે ગયા એટલે અથાશક્તિ અમને એની જેવી પણ શક્તિ હા, હોય હા, હા. બરાબર છે એવી રીતે રાખે ફૂલ છે નહીં તો ફૂલની પાકડી. પાખડી રૂપે નહીં ફૂલ આપે છે વાહ વાહ, પાકડી વાહ, નહીં ખૂબ પણ ફૂલ સરસ. આપે છે તમે સમજી લેજો રાજગોરમાં કાંઈ ઘટે નહીં આપણી જે કાંઈ પરજુ હોય એમાં રાજગોર પરજવારી કોમ કહેવાય અને જી, પરજવારી કોમને જ પાણી ચડે જી કાઠી ફરજ હાટી ફરજ મેર ફરજ એમાં પાંચમી ફરજ રાજગોરની ફરજ આવે જી 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 આ વાહ. ફરજિયા અમારે હું કહેવાય આ રાજગોર કહેવાય એ ફરજવારી કોમ છે એટલે એમાં ઘટે નહીં કાંઈ અને પાછા કાઠીઓના ગોળ તમે સમજી લો. એક રાજયોગ સાથે જ અને રાજાઓ સાથે ને એમના જે હા, તાલમેલ છે પહેલેથી બેઠક એટલે ઉઠો. એ પરંપરા એની ઉઠક બેઠક ને એની આપણે ધારવી. કહીએ છીએ કે કોની સાથનો સંગાત છે હા. એ એમને જીવનમાં પૂરેપૂરું ઉતારે ઉતરેલું હા એમ કારણ કે એમાં જો હું તમને કહું રીત રાજપૂતાન વાહ. અને રીત છે રીતે એવી હું તમને કહું કાંઈ ઘટે નહીં બોલવા ચાલવામાં અમારા માન મર્યાદામાં કાંઈ ઘટે નહીં રાજગોરમાં ધર્મેન્દ્રભાઈ મુખ્યત્વે રાજગોર કયા પરગણામાં વધારે રહ્યા છે? અમારા રાજકોટના પરગણા 4. હમ. પેલું આવે હલા, બીજું આવે પંચાલ, ત્રીજું આવે કાઠિયાવાડ અને કાઠિયાવાડ. ચોથું આવે છે એ મોરીસક. હવે મોરીસક છે ને એ રાજકોટ બ્રાહ્મણનો દીકરો હોય અથવા રાજકોટના બારૂકજીજી હોય ને ઠીક. આ બે જ જાણે. હવે ત્રીજી વ્યક્તિ પૂછી ભાઈ મોરીસક કે આવ્યું તો કે જિંદગીમાં પહેલી વાર ના ભાઈ વાહ વાહ હે એટલે મોરીસક જે કહેવાય છે જેતપુર કાઠીનું જી ત્યાંથી માની ઠેઠ ઉના સુધીનું વાહ એ મોરીસક અમારી ભાષામાં કહેવામાં યજમાન અને બારોટી ભાષામાં જી એટલે આ 4 પરગણા છે રાજકોટના. આ 4 પરગણામાં વધારે રાજગોર હા, રહ્યા છે. બધાય રાજકોટના. આ સમયમાં બારોટજી છે હાજી, ત્યારે તો આવા ફોનના કોઈ વ્યવહાર નહોતા એટલે બારોટજી પોતાની સિઝનમાં ગમે ત્યારે જતા હાજી, હાજી. તો એ બારોટજી ન્યા યજમાનના ઘરે હોય મેં તો ઇતિહાસના ચોપડાઓ પણ વાંચેલા છે મારી મતિ અનુસાર અને એવા અમુક પ્રસંગો પણ સાંભળેલા છે હાજી, હાજી. કે જ્યારે યજમાનને કોઈ સાથે બારવટું હોય કોઈ સાથે એવી માથાકૂટ હોય કે અંગત અદાવત હોય હાજી, અને એ કદાચ સામે પક્ષે દુશ્મન પક્ષ જ્યારે બારોટજીની હાજરીમાં હાજી, હાજી. એ યજમાનો ઉપર કદાચ ચડાઈ કરે કે એમની સાથે કોઈ માથાકૂટ કરે તો બારોટ છે એ માત્ર યજમાન પાસે કંઈ લેવા નથી આવતો પણ જ્યારે યજમાનોને જરૂર પડે હાજી. ત્યારે બારોટોએ શસ્ત્ર પણ ઉપાડ્યા છે હા, હા. તો એ શસ્ત્ર છે. ઉપાડવા વાળો બારોટ છે કારણ કે કલમ ઉપાડી શકતો હોય એ તલવાર પણ ઉપાડી ઉપાડી શકતો શકે છે. તો એવા કોઈ પ્રસંગ તમારા રાજગોર બ્રાહ્મણમાં કે તમારા બારોટજી તમારા જે પૂર્વ વડવાઓ હતા આવો કોઈ પ્રસંગ યાદ આવતો હોય તો મને જણાવો. હાજી, સાહેબ. સાગરભાઈ, એવો એક પ્રશ્ન બનેલો છે. જી આજે થાન તાલુકાના આરહાણા ગામ અને મોરબીની પાસે માળિયા મિયાણા ગામ. જી હવે ઈ આ માવું છે જ્યાં હતા બધા એમાં માળિયા મિયાણાથી એ લોકો આવ્યા ગાયું વાળવા. હવે અમારા રાજકોટનું બ્લડ છે ને ઓમ ગરમ વાહ મૂકે નહીં બાપ આ રાજકોટનું બ્લડ એટલે એ અરસામાં અમારા ગઢિયા આણંદ આપા અને ખીમાણંદ આપા એ ગામમાં યજમાનમાં ગયેલા તમારા પૂર્વજો આ અમારા પૂર્વજોનો એટલે એમાં બિયાણા લોકો ઢોરવા ગાયો વાળવા આવ્યા એમાં 400 આખું ગામ રાજગોરનું હતું સાહેબ પણ એમાં જે ગાયો વાળવા આવ્યા ને રાજગોરનું બ્લડ ગરમ એટલે એમાં ઝાકાઝીકી બોલી એમાં ગાયો વાળવા આ લોકો આવ્યા મિયાણા લોકો એટલે આ રાજગોરે કીધું એક ગાય અમે વાળવા ન દઈએ એમાં ઝાકાઝીકી બોલી બાપુ એમાં 400 રાજગોરની યજ્ઞોપવિત જનોય યજ્ઞોપવિત એ લોહીમાં તરાણી વાહ હારહાણા ગામમાં અને એ ઝાકાઝીકી બોલી એમાં અમારા ગઢિયા હતા આણંદ આપા અને ખીમાણા હતા એ 2 ભાઈઓ હતા એમાં એ 2 ઝાકાઝીકીમાં શહીદ થઈ ગયા. હાલમાં હારહાણા ગામમાં ઉગમના ભાગે 400 રાજગોરની ખાંભી છે અને 2 એમના બારોટની છે સાહેબ. વાહ ખૂબ સરસ. એક કહેવાય છે ને કે બારોટે જ્યારે કીધું છે મેં પહેલાં પણ કીધું
કે જ્યારે યજમાનોને જરૂર પડી છે ત્યારે બારોટોએ પોતાના માથા પણ આપ્યા છે. હાજી, હાજી. આ બંને બારોટજી આજના જે વિડીયોમાં ઉપસ્થિત થયા, આપનો ખૂબ ખૂબ આભાર. સાથે હવે પછીનો જે વિડીયો આવશે એ અલગ બારોટજી છે, અલગ એમના યજમાનો અને એની પ્રથા, એમની પરંપરાની વાતો લઈને ફરીવાર પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ધર્મેન્દ્રભાઈ, આપણા બારોટ સમાજના યુવાનો માટે આપણી જે આ પરંપરા છે એમના વિશે કોઈ મેસેજ આપવા માંગતા હોય તો એ 2 શબ્દોમાં મને કહેશો, જેથી દર્શક મિત્રો આપણા જે બારોટ સમાજના યુવાનો છે એ પોતાના જીવનમાં ઉતારે અને કંઈક આપણી પરંપરા છે એમાં રસ લે. ના, ના, એ તમારી બહુ ટોપ સારી વાત કીધી. જી આજે આદિ અનાદિકાળથી આપણું આ બારોટનું હાયલું આવે, બરોબર. અત્યારે એ સમય ફરતા, પરિવર્તન ફરતા આજે કોઈ પણ ધંધે નોકરીએ ચડી ગયા. પણ હવે હું આ નવું યુવાન છે, નવું જનરેશન છે, એ કહેવા માંગુ છું કે આ આપણી બાપ દાદાની ખેતી કહેવાય. વાહ. આ ખેતીમાં તમારે વર્ષમાં 2 વાર વંશપુરાણ ચોપડા ઉપર બેસવું જોઈએ અને આપણો જે અભ્યાસ છે એ ચાલુ રાખો એટલે માં તમને આપોઆપ શક્તિ આપશે કે આમાં તમે થોડોક રસ લ્યો. આપણા યજમાનોમાં 2 વાર ચોપડા વાંચો, વર્ષમાં ચોપડા પૂજન કરો. અને હું યુવાનને એ કહેવા માંગુ છું કે તમારી પાસે 8 કલાકની નોકરી અને 2 કલાકનું તો તમે વંશપુરાણ ચોપડામાં ધ્યાન એ 2 કલાક વંશપુરાણ માટે આપો. જી. કારણ કે આ આપણું આજકાલનું નથી સાહેબ. કરત અભ્યાસ. કરત અભ્યાસ અને આ આજકાલનું નથી, આથી અનાદિકાળથી આવી ગયો. જી. એટલે હું આ મેસેજ આ દેવા માંગુ નવયુવાનને. વાહ, ખૂબ સરસ ધર્મેન્દ્રભાઈએ મેસેજ આપ્યો છે. આ બંને વડીલો પધેરા એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો આ તમને ગમ્યો હોય દર્શક મિત્રો, તેમને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આ છેટ સુધી મારી આ વિડીયોને જોયું એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. આપ પણ પધેરા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી.